બારમે ઇમામનો શુહર જલ્દ થાય તે માટે, મઝારાત મુકદ્દસાની હિફાઝત માટે, મહારાજે કિરામ, ઉલમાએ કિરામ ઠેક ઠેકાણે જ્યાં પણ શાન હૈદરે કરાર હોય હરેકની હિફાઝત માટે, આપણા મરહુમીન ગરીકે રહેમત થાય તે માટે, જેટલા બીમાર છે હરેક શફાઈ કામિલ હાસિલ કરે તે માટે, જેઓ પણ તકલીફમાં છે હરેકની તકલીફ દૂર થાય તે માટે, જેટલા હાજર છે હરેકની સલામતી માટે, હરેકની જાયજ મુરાદો પૂરી થાય તે માટે, બાબા સે બુલંદ સલાવત. એક દિવસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે બેઠા હતા મસ્જિદમાં. બહુ જાજા માણસ નહોતા, પણ એક અસહાબ હતો જેનું નામ ઉબય ઇબ્ન કાબ હતું. અહીંયા બાજુમાં બેઠા છે. એ અરસામાં ઇમામ હુસૈન અલૈહિ સલામ ત્યાંથી દાખલ થઈ છે. એની વય એની આશ હજી બહુ નાની હતી. તો જ્યારે આવે છે ત્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે મરહબન બિઝૈન સમાવાતિ વલ અર્દ, bienvenue la beauté des cieux et de la terre. Bienvenue તમે આસમાનની શોભા છો, જમીનની પણ શોભા છો તમે. એટલે બાજુમાં ઓલો અસહાબ છે એ તરત ચમક્યો કે છે યા રસૂલલ્લાહ, હાથ જોડીને પૂછ્યું યા રસૂલલ્લાહ, à part vous y a-t-il une autre personne qui est la beauté des cieux et de la terre? તમારા સિવાય બીજું કોઈ હોઈ શકે? તો રસૂલ ખુદાને કહે છે કે અય ઉબય ઇબ્ન કાબ, આ ઇમામ હુસૈન અલૈહિ સલામ ની valeur, એની ઇજ્જત, એનું honor દુનિયા કરતા આસમાનમાં વધારે છે. અને અહીંયા સુધી છે, રસૂલ ખુદા કહે છે અહીંયા સુધી છે કે મકતૂબન અન યમીન અલ અર્શ, il est écrit au côté droite du trône, એટલે અર્શ ઇલાહીના côté droitement, inna al-Husayna misbah al-huda. Certes, al-Hussein est la lumière de la guidance. Hidayat no chirag, hidayat ni bati છે. Wa safinatun najat, est l'arche de la délivrance. પોતે નજાતની કશ્તી છે. જ્યાં ઇન્સાન બુડતો હોય, કાંઈ ના હોય, અહીંયા કોણ એને બચાવશે? જ્યાં ઇન્સાન અંધારામાં હોય, અંધારું છે, કાંઈ નથી, તેનેબ્રની અંદરમાં છે પોતે, ત્યાં એના માટે બધી કોણ છે? એના માટે બધી ઇમામ હુસૈન અલૈહિ સલામ. ઇમામ હુસૈન અલૈહિ સલામ est la lumière de la guidance. Après namaz madar faire શું કરીએ છે? Au moins combien de fois? اهدنا الصراط المستقيم. Au moins combien de fois on le récite? 5 namaz fois 2. बराबर છે? Au moins 10 fois. اهدنا الصراط, اهدنا من hidayat kar. إن الحسين مصباح الهدى. hidayat, जो hidayat खपती हुई तो इमाम हुसैन अलैहि सलाम પાસે છે. सल्लु अला मुहम्मद व आले मुहम्मद. હવે ઇમામ હુસૈન અલૈહિ સલામ બારામાં જે છે, tout ce qui lui concerne, એમાં રિચ્યુઅલ હોય અને એમાં આપણે એમ કહીએ કે valeur હોય. એવું નથી કે આપણે રિચ્યુઅલને પકડીને valeur ને ભૂલી જાય. les valeurs universelles de Karbala. અને એવું નથી કે કોઈ કહે કે નો c'est bon, mais valeur માં આવી જાય છે અને રિચ્યુઅલ જે છે એ બધું અમારા માટે ça compte pas. Non, બે ચીજ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જો આજ સુધી plus de 1000 કેટલા 1400 વર્ષ 1400 ans થઈ ગયા, આજ બલકે જરા ઓછો, આજ સુધી અગર જો ઇમામ હુસૈન અલૈહિ સલામ એમ લાગે છે આપણને કે જેમ કે ના ગઈકાલે જ હોય. એક ફેરે ઈરાનનો રેવોલ્યુશન થયો ત્યારે just એ ટાઈમમાં જીમી કાર્ટર પ્રેસિડન્ટ હતો. તો પોતે ટેલેમાં જોઈ છે કે તેહરાનમાં ને ઈરાનમાં એક જુલુસ છે. des gens ils sortaient, એ લોકો માતમ કરતા હતા, નોરમાં હતા બધું. તો કે qui est décédé en Iran?
une grande personnalité qui est décédée, qui est celui qui est décédé? Qu'on gujri gyu chiranement. Tu que non, alors quoi décédé non, tu te dis mais qu'est-ce qu'ils sont en train de faire? Tu que non, il Imam Hussain alayhi salam ne याद करे છે કે જે ઇમામ હુસૈન અલૈહિ સલામ presque 1400 arrondir કરે 1400 પહેલા 1400 ans પહેલા 1400 વર્ષ પહેલા શહીદ થયા છે. શું તમે કહો છો એના conseil les protestants શું કહો છો? Quelqu'un qui est tombé en martyr avant 1400 ans, il લોકો એનામાં જામ રોય છે comme quoi que c'était hier encore. ત્યારે પછી કાર્ટર બોલે છે કે જે કોમ એના માર્ટીર માટે એવી રીતના જો કરે એ કોમ જે છે એ જીવંત કોમ છે, એ કોમ વિવાં કોમ છે, જે કોમ એના માર્ટીરને એવી રીતના યાદ કરે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે નસીબદાર છે કે આપણા પાસે ઇમામ હુસૈન અલૈહિ સલામ છે. આપણે હરેક ઇવેન્ટમાં અહીંયા સુધી તમને યાદ હશે કે મૌલાના મૌલિદીના છે એક્ઝિજે કરે, જ્યારે માગું રાખવા જાય ત્યારે એક્ઝિજે કરે કે હું આવીશ, માગું રાખીશ, પણ હું તમારા પાસે માંગણી કરીશ કે આપણે થોડો કંઈક મસાઈ પણ કરીએ. શા માટે? જુસ્ત એ જે ઇમામ હુસૈન અલૈહિ સલામનો જે આપણે કે ફેરવેર છે એને બાકી રાખવા માટે. ઇન્શાઅલ્લાહ અમુક જણા જાય છે અરબાઈનમાં, ખુદાઈ લોકોને એક તોફીક આપે, ઘણા જઈ આવ્યા છે એ લોકોની ઝિયારતને કબૂલ કરે. હમણાં અમુક એવા છે ખુદાઈ લોકોને સહી સલામત પાછા પલટાવે, અને જે લોકો નથી ગયા ખુદાઈ લોકોને તૌફીકાત આપે કે ઉમ્મોએ જિંદગીમાં એક ફેરે, જેમ જિંદગીમાં એક ફેરે હજ છે એમ ઉમ્મોએ જિંદગીમાં એક ફેરે ઝિયારત બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે તમે જાઓ છો ને, આપણે બધા જે જઈ આવ્યા છે, આપણે હંમેશા એક બોલ ખાસ કરીને આશુરાના દિવસે હોય કે અરબાઈનમાં હોય, ઘણી ફેર એ લોકો, અને આ ચીજ મેનિફેસ્ટેશનમાં બહુ અવારનવાર આવતું હોય છે. તમે જ્યાં આપણા શિયા ભાઈઓ હોય આશુરાના, તો એ લોકો એક ફ્રાઝ આપણે કે હૈહાત મિન્ના દિલ્લા, નવહામાં પડાય છે હૈહાત મિન્ના દિલ્લા. એ શું છે એનો અર્થ? ઇન્શાઅલ્લાહ જરાક આપણે એને સમજાવશું pour parler sur les valeurs universelles de Karbala, parce que Karbala ફક્ત રિચ્યુઅલ નથી. આપણે માશાઅલ્લાહ 10 દિવસ કે 12 દિવસ મોહરમના કર્યા, બધાય ગયા અહીંયા સુધી કે અમે અમુકને એવા ઓળખતા હોય છે કે એની આખી જિંદગીમાં એ મસ્જિદે ના દેખાય. મસ્જિદની તો વાત જ ના હોય, એટલે નમાઝ ઓના પાર્લામેન્ટ પર, પણ મસ્જિદે કોઈ દિવસ ના હોય, પણ આશુરા સાસે ઓબ્લિગાtoire. અને વખતે en plus કે હઝરત અબ્બાસનો દિવસ હોય, ça aussi c'est obligatoire. કઈ ખરાબ નથી. આખી બધી દોરી કપાઈ ગઈ, એક નાનકડી દોરી બાકી છે. એ શું છે? એ રિચ્યુઅલની દોરી છે. યા તો આપણે બીજા બોલમાં કહીએ કે આખું આર્બ્ર કપાઈ ગયું છે. l'arbre ઇન્સાનનું જે ઈમાન છે, une foi qu'une croyanceનું આર્બ્ર કપાઈ ગયું છે. il est croyant de non, parce que નમાઝ છે કાંઈ નથી. પણ જ્યારે માય મોહરમ આવે, જો એ બધા દિવસમાં ના આવે તો ઉમ્મોએ આશુરાના આવશે. pourquoi? બસ એને એમ છે કે આ ઉમ્મોએ moindre des choses કંઈક છે. અને ખરાબ ચીજ એમ નથી કે એનાથી એટલે રાસીન બાકી છે. આપણે પાણી રાખશું તો શું થશે? પાછું ઝાડ ઉગશે, પાછું ઝાડ ઉગશે. તો રિચ્યુઅલ સારી વસ્તુ છે એની જગ્યામાં, પણ il faut pas oublier aussi que Karbala, ઇમામ હુસૈન valeur ની પણ વાત છે. valeur એટલે એની અંદરમાં શું કહેવાય, આપણે comment vivre, એની અંદરમાં આપણો મકસદ આપણે કેવા હોવા જોઈએ. તો હું અહીંયાથી શરૂ કરું છું. હૈહાત મિન્ના દિલ્લા, આ કેના બોલ છે? આ ખુદ ઇમામ હુસૈન અલૈહિ સલામના બોલ છે. ઇમામ હુસૈન જ્યારે ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ છે, ગવર્નર છે યઝીદનો. ક્યાં હતો પોતે? કુફા હતો. એ કુફામાં ગવર્નર હતો, એટલે એ રિલે હતો યઝીદનો. તો ઇમામ હુસૈનને પોતે શું આપે છે? ou bien vous acceptez Yazid એની બયત કરો, તમે નીચું નમન સામે, ou bien c'est la mort. સમજો છો? ou bien c'est le bayat, ou bien c'est la mort, એટલે માથું કપાવવાનું છે. તો ઇમામ હુસૈન કહે છે કે ઇબ્ન ઝિયાદનું નામ લઈને કે એ જે માણસ છે મને બે શો આપ્યો છે, કાં તો હું એના સામે નીચું નમું
અને કાં તો હું શહીદ થાઉં. પછી ઇમામ હુસૈન બે શ્વા છે ને, એક શ્વાને અન્યુલે કરે છે. હું નીચું નમવું એ પોસિબલ જ નથી. શા માટે? હયાત મિન દિલ્લા, અમારાથી જે જિલ્લત છે, l'humiliation, ça c'est loin de nous. અમે કોઈ દિવસ humiliation subir નહીં કરે. અમારું માથું કપાશે પણ અમે humiliation subir નહીં કરે. એને કે હયાત મિન્ના દિલ્લા. આજે જેટલા આપણા જે જોશીલા બધા આપણે કે રિવોલ્યુશનર હોય કે જે હોય, હું દેશના નામ નથી લેતો પણ તમે સમજી ગયા છો, જ્યાં એમ કહેવામાં આવે છે કે તમે નમો નીચું, તમે શું કહે એક્સેપ્ટ કરો, તમે નીચું નમો, તો કે નો. ઇમામ હુસૈન અમને શીખાયેલું છે હયાત મિન્ના દિલ્લા, loin de nous et l'humiliation. ઈ કરબલાની અંદરમાં આપણે એને ઈ બોલથી પેશ કરી શકીએ છીએ કે કરબલા c'est la dignité. Vous savez c'est quoi la dignité? ઇન્સાન પોતાની કરામત, ઇન્સાન પોતાની ઇજ્જત મારીએ. pourquoi? parce que ખુદાએ ઇન્સાનને અશરફુલ મખલુકાત બનાવ્યો છે. કુરાનની આયત છે વલકદ કરમના બની આદમ, nous avons honoré le fils d'Adam. Adam એટલે le fils d'Adam, એને અમે હોનોરે કર્યા છે. એમ નથી કીધું nous avons honoré les croyants, nous avons honoré આ religion que la religion નહીં. il a dit nous avons honoré બધાય, આપણે બધાય આદમની ઔલાદ છે. musulman હોય, non musulman હોય, જેટલા પણ હોય બધાય આદમની ઔલાદ છે. nous avons honoré આદમની ઔલાદને. એટલે એનો અર્થ શું થયો? આપણા માટે મનાઈ છે, આપણા માટે મનાઈ છે કે આપણે હ્યુમિલિયે થાય કોક સામે યા તો કોઈક પણ મોકા ઉપર. અને શ્યોરમાં કોકને હ્યુમિલિયે કરવું વધારે મનાઈ છે. આપણે પોતે હ્યુમિલિયે ના થાય, આપણે ઇજ્જત મારીએ એટલે આપણામાં મનાઈ છે. મેમ તમે કઈ તકલીફમાં હોય તો હાથ લાંબો કરો, ખરાબ ચીજ છે. આપણામાં છે કે તમે હાથ લાંબો ના કરો. શા માટે? parce que જરાક ઓલું કહેવાય કે ઇન્સાનની કરામત જે છે તુષે થાય છે. અને અહીંયા just મને એક હિસ્ટોર યાદ આવી છે, ઇમામ હુસૈન અલૈહિ સલામની હિસ્ટોર છે. અને બીજા ઇમામ બારામે તમને મળશે. કોઈ માંગવા આવે છે, કોઈ માંગવા આવે છે, ઓલું કહે છે કે મને demande છે તમારા પાસે. તો કે ok, tu me le dis pas comme ça, tu écris dans une lettre, le missive avec nom de croquant. તો એ લખીને દે છે ઇમામને. ઇમામ કહે છે tu attends là, અંદરમાં જાય છે, જોઈ છે ને, જેમ કે il a demandé 100 dinars par exemple, ઇમામ એમાં 500 dinars રાખી બાયના ઉપરથી કે છે લઈ જા તારા પૈસા ને, je te vois pas અને tu me vois pas. ઓલો તો આયલો ગયો. પછી બાજુમાં જે બાકીના સા બધાને પૂછ્યું મેં qu'est-ce qui se passe? કેમ તમે? je peux pas te voir et tu ne vois pas aussi, c'est un peu ઓલું કહેવાય એમ, c'est lourd. તો એ જ્યારે આયલો કે ત્યારે ઇમામ નીકળે છે. ઇમામ તમે કેમ આમ કર્યો? તો એ કે vous savez, lorsque quelqu'un tend la main, c'est l'humiliation. Je voulais pas voir l'humiliation dans son visage. તો મેં બાયનામાંથી જેને દઈ દીધું ને તો આયલો એવું ના થાય કે તને શરમ થઈ મને જોઈને, અને મને તારો ચહેરો ન જેવો, તારો ચહેરો ન જેવો, તારો ચહેરો ન જેવો. pourquoi? parce que તું આજે માંગવા આવ્યો છે, તું હાથ લાંબો કરવા આવ્યો છે. vous voyez, આ ઇન્સાનની કરામત છે, ઇન્સાનનું હોનર છે. પોસિબલ છે ઘણી ફેરે આપણે રિલેશન સોશિયલની અંદર એકબીજા કંઈક એમ ભૂલ થઈ જાય, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એ જે ઇન્સાનની કરામત છે, ધર્મમાં હોય કે ના હોય, હું એને ઓળખતો હોય કે ના ઓળખતો હોય, એટલે જે ઓનર છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. Il dit que 40 minutes સુધી c'est bon, c'est 40, 50, 60 c'est bon. Salut ala Muhammad wa ali Muhammad. Salut ala Muhammad. Après juste થોડુંક બયાન કરીને ઇન્શાઅલ્લાહ આપણે મસાઇલ તરફ આવશું. તો આ કરબલા જે છે valeur પણ છે, valeurs universelles. એટલે જે ઇમામ હુસૈનના માનવાવાળા હોય એ કેવા હોવા જોઈએ, comment ils doivent être, જે ઇમામ હુસૈનને માનવાવાળા હોય.
જેમ કે વલણની અંદરમાં આવે છે બહુ ઘણા છે. અમે એક ફેરે આમ જ છોકરાઓ આપણા મદ્રેસાના જ્યારે ડિસ્કોર કરતા હોય તો એક રાતના એક વલર, તો 10 વલર બાદ એક ડિસ્કોર 10 વલર, પણ એનાથી વધારે આપણે કરી શકીએ છીએ. જેમ que par exemple pardon valeur, ça c'est Karbala, hein? Pardon valeur c'est on peut l'apprendre ou le trouver à Karbala. Kena સાથે pardon જનાબે હુર સાથે, hein? જનાબે હુર કે જેના થકી ઇમામ હુસૈન અલૈહિસ સલામ એ તકલીફમાં મુકાઈ ગયા, પણ એક એવો ટાઈમ આવે છે કે એ માફી માંગવા આવે છે અને એ માફી માંગે છે તો ઇમામ હુસૈન અલૈહિસ સલામ એને કહે છે કે હું પણ તને માફ કરું છું અને ખુદા પણ તને માફ કર્યો, અને અંત હુરun ફી દુનિયા વલ આખિરા, તો દુનિયામાં હુર છો, આઝાદ છો, tu es libre sur cette terre et aussi dans l'au-delà, તું હુર છો, તું libre છો. જેમ કે par exemple આપણે patience, patience જે છે એ કરબલાની વેલ્યુમાં એક વેલ્યુ છે. તમને ખબર છે ઘણા બોલતા હોય આપણામાંથી, મારા ઉપર જે પ્રોબ્લેમ છે એ જો બીજા કોઈ ઉપર પડે તો કોઈ ના ખમી શકે. બધાને એમ સેન્સેશન થતો હોય અને બધા એમ જ બોલતા હોય, પણ au fond તમે જોવા જાઓ તો એ જે પેશન્સ અને જે ખમવાનું છે, જે સબર છે, હરેકનો જે સ્વાર છે એની અંદરમાં છે très important. અને પેશન્સ જે છે તમને કહો છે, જો પેશન્સ ને તમે કાઢી નાખો તો ઇન્સાન ની જિંદગી નથી. અને ક્રોયન લોકો આજે તમે આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિડન્ટમાં જે છે તો સુઇસાઇડ બહુ વધારે છે. pourquoi? parce que parmi les raisons patience નથી. હવે બસ અમે જરાક મોindre પ્રોબ્લેમમાં બસ ચાલો આપણે સુઇસાઇડ કરી નાખીએ. ના, patience એક એવી ચીજ છે કે જે વસ્તુ ઇન્સાનને એક તાકાત આપે છે, એક કુવત આપે છે. અને હું એ હિસ્ટોરમાં નહીં આવું, પણ તમે વાંચજો, જે લોકોને વાંચવાનો શોખ હોય તમે pouvez taper sur internet l'histoire de Nabi કોણ patienceની અંદરમાં અય્યુબ અલૈહિસ સલામ. નબી અય્યુબનું હિસ્ટોર છે. એની ફિનાલિટી શું છે? ખુદા કહે છે ઇન્ના વજદનાહુ સાબિરન નિ'મલ અબ્દ ઇન્નહુ અવાબ. On l'a trouvé vraiment patient. કોણ? નબી અય્યુબ અલૈહિસ સલામ. બહુ જાજા પ્રોબ્લેમમાં પસાર થયા, અને એમને કે pour quelque temps, vraiment બહુ લાંબા ટાઈમ માટે. જેને પણ પ્રોબ્લેમ હોય એ patience નો એક સિમ્બોલ છે. c'est où? c'est Karbala. c'est qui? c'est ઇમામ હુસૈન અને એના સાથીઓ. ફક્ત એમને કે ફક્ત ઇમામ હુસૈન અલૈહિસ સલામ, એના સાથીઓ, એના અસહાબો, એના ફામી, એના બાળ બચ્ચા. જ્યારે આપણે વિચાર કરીએ કે જનાબે ઝૈનબ અલૈહિસ સલામ આટલું પોતે, અને અહીંયા સુધી કહેવામાં આવે છે હદીસોની અંદરમાં છે કે ઉમ્મુલ મસાયબ, એટલે la mère de શું કે મુસીબતની માં છે પોતે. એનો અર્થ શું થયો કે પેશન્સનો જે વેલ્યુ છે એ વેલ્યુ આપણને ક્યાંથી મળે? આપણને કરબલાથી મળે. જે પણ જિંદગીમાં હોય એનું સોલ્યુશન શું છે? પેશન્સ છે, કે જે વલ અસર અશુરામ આપણને મળે છે. વતવાસૌ બિલ હક્ક વતવાસૌ બિસ સબ્ર. બસ કરબલામાં જેમ કે par exemple એક વેલ્યુ છે એ disons égalitéની વેલ્યુ છે. આપણે 12 દિવસ આપણે માતમ કર્યા, પછી હજી આપણે કરશું ઇન્શાઅલ્લાહ, એમને કે ચેલુમ સુધી આખો વર્ષ આપણે ઇમામ હુસૈનને યાદ કરીએ છીએ, છે કે નહીં? આપણે ઝિયારતમાં જશું, તમે બધે ઝિયારતમાં જવાવાળા છો. આપણે દર જુમેરાતના ઝિયારતે વારેસા કરીએ છીએ. એની અંદરમાં આપણે કેની ઝિયારત કરીએ છીએ? શુહદાએ કરબલા. એમાં આપણે કહે છે તિબતુમ વ તાબતિલ અર્દુ અલ્લતી ફીહા દુફિનતુમ. તમે કામયાબ થયા અને જે જમીનમાં તમને દફન કરવામાં આવ્યા છે એ જમીન પણ બાબરકત અને ઓનોરાબલ થઈ ગઈ. કોણ છે અસહાબ? તમને કહો છે અસહાબમાં જનાબે જોન એ છે, જોન મૌલા અબી ધર. જનાબે જોન મૌલા અબી ધર, જનાબે જોન il était d'origine africaine.
જનાબે અબુ ઝરના પોતે સર્વિટર હતા. સર્વિટર જનાબે જોનના. અને એક બીજા એ છે, વખતે આપણે બહુ નહીં સાંભળતા હોય, il s'appelle Aslam. આપણે ત્યાં અસલમ નામ એ છે, je pense, અસલમભાઈ. અસલમ કોણ છે? અસલમ le turc. પોતે તુર્કીના હતા. અસલમ le turc. અને જ્યાં ઇમામ હુસૈન અલૈહિ સલામ આંસુ વહાવે છે જનાબે અલી અકબર ઉપર, એ જ ઇમામ હુસૈન અલૈહિ સલામ કેના ઉપર આંસુ વહાવે છે? જનાબે જોન ઉપર. એ જ ઇમામ હુસૈન જનાબે અલી અકબરને એના ખોરામાં રાખે છે, એ જ જનાબે જોનને એના ખોરામાં રાખે છે. એ જ આપણે જે ઇમામ હુસૈન અને એના સાથીઓને એટલે કે હઝરત અબ્બાસ જનાબે અલી અકબર અલૈહિ સલામ ઉપર માતમ કરે છે, આપણે એમ નથી કહેતા કે ના જનાબે જોન એ તો હવે સર્વિટર હતા, અમને ઇન્ટરેસ્ટ ના થાય. ના, એ કામયાબ લોકોમાંથી છે. એટલે કરબલાની અંદરમાં શું છે? લેગાલિટે, ત્યાં રાસિસ્મ નહોતું. આ બધું કરબલાની વેલ્યુ છે. અને તમે એક એક જો જોવા જાઓ તો આપણને મળશે, જેની અંદરમાં એક છે શું? સેક્રિફિસ. સેક્રિફિસ પણ એક મોટું વેલ્યુ છે કરબલાનું. કે આ એક ચિત્રમાં એક મજલિસ નહીં, 10 મજલિસ આપણે કરી શકીએ, એની આયત, એની હદીસો બધું. પણ en général હું juste patience માં પસાર થઈ અને ઇન્શાલ્લાહ આપણે મસાઈલ તરફ આવીએ. patience જેમ કે છે તો નેલ્સન મંડેલા કેટલા વર્ષ કેદમાં રહ્યો? 27 ans. 27 ans il était en prison. અને travaux forcés એની ફિલ્મ છે, જોવા જેવી છે. ઘણી ફિલ્મ છે, એમાં છે ઇન્વિક્ટિસ, એક ફિલ્મ છે જોવા જેવી છે. જે લોકો બહુ જરાક જલ્દી découragé થઈ જતા હોય, ઇન્વિક્ટિસ જોવાની છે ફિલ્મ. એની અંદરમાં છે પોએઝી, je suis le maître de mon destin, le commandant de mon bateau, એવું છે કંઈક. મંડેલા પોતે કહે છે કે કેવો ટાઈમ આવી ગયો તો કે હું સાવ découragé થઈ ગયો હતો, પણ જ્યારે ઇમામ હુસૈન બારામાં મેં વાંચ્યું અને મને ખબર પડી ત્યારે મને હિંમત આવી કે ના, on peut le faire. અને એ કરી શક્યા પોતે. એ જ મંડેલા છે. તમને કહો છો ને આપણા ઇમામોમાંથી કોણ હતું પ્રિઝોમાં pendant 25 ans en total? એક ફેરામાં નહીં, પણ હતા ને નીકળ્યા કાયદા, એટલે હતા ને કાયદા pendant 25 ans. કોણ હતો? c'est notre 7e imam alayhi salam. તમે જાઓ છો ઇન્શાલ્લાહ ઝિયારતમાં કે જે લોકો જે આવ્યા છે, કાઝમેન આપણે 7મા ઇમામ, એનાથી લોકો ત્યાં આપણે શીખવાનું છે. કોઈ આવીને કીધું, હદીસની અંદરમાં છે કે જ્યારે ઇમામને ઓર્ડરમાં આપવામાં આવ્યું કે તમને પ્રિઝોમાં રાખવામાં આવશે, પોતે કંઈ પાનિકે ને વાવેલા ના કર્યા. Il l'a positivé, mais c'est incroyable. Il l'a positivé. એ કીધું હવેથી મને ટાઈમ મળશે મારા ખુદાની ઇબાદત કરવા માટે, tout seul dans la prison. C'est incroyable. એટલે આ બધી વિઝન છે. અને એ જ મંડેલાજી છે, તમે એના બારામાં સાંભળ્યો છે, le pardon. comment il a pardonné? અને પોતે કહે છે le pardon libère l'âme. Le pardon libère l'âme. તમે જ્યારે કોઈ પાર્દોને કરો તો સ્પિરિચ્યુઅલમાં કાં તો તમારો આમ જે છે એ લિબેરે થાય છે, એટલે તમારી રૂહ જે છે એ આઝાદ થાય છે. એક ફેરે કહેવામાં આવે છે કે પોતે અહીંયા હતા ને, કોઈ બાજુમાં હતો, એનો બુરો હતો, તો એ પ્રેસિડન્ટ થઈ ગયા હતા મંડેલા. એનો બુરો હતો, એ લેલા પોતે થોડો તો બી ગયો કે પતી ગયો. Le président, દેશનો પ્રેસિડન્ટ du pays m'a vu, આ બુરો આ હતો મારો, ખૂબ દુઃખી કર્યો હતો મંડેલાને. તો il était là, Trujano. તો ઓલા તો કારમાં હતા, કંઈ બોલ્યા ના. તો કે vous m'avez pas reconnu? Si, j'étais reconnu. Tu étais mon bourreau. તો મને બહુ તકલીફ આપ્યો છે. તો કે vous avez rien fait? તને માફ કરી દીધો છે. મંડેલા સિમ્પલ માણસ છે. જો અગર આપણે ઇમામ લોકોની વાત કરીએ તો ક્યાં વાત છે. તો વલા ગ્રોસો મોદો કરબલાના જે વેલ્યુ છે, ઇન્શાલ્લાહ બહુ ઘણા પોઈન્ટ છે, વખતે વાંચીને તમને જાણવાનું મળશે કે બહુ ઝાઝા પોઈન્ટ છે જે આપણે કરબલામાંથી શીખી શકીએ છીએ. કરબલાનો જે શું કે જે દર્શ છે એમાંથી
એ પણ છે કે ખુદા માટે આપણે શું કહે ને શિબિર કરે, જ્યાં ખુદા રાજી હોય પછી વાંધો નહીં, અમે શું કહે ને સબર સહન કરવા માટે તૈયાર છે. તમને ધ્યાન હશે કે જે કાફલો છે આજે લોકો ક્યાં હોય? લગભગ 5 દિવસ પછી કે 7 દિવસ પછી લોકો ઇન્શાલ્લાહ શામ પહોંચશે. હમણાં એ લોકો રસ્તામાં હોય, એ લોકો કુફાથી નીકળ્યા અને એ લોકો વટાની કુફા અને શામની વચમાં છે. જ્યારે ચોથા ઇમામ અલૈહિસ્સલામ કુફામાં હતા ત્યારે દરબારે ઇબ્ને ઝિયાદમાં હતા, તો એનું સર નીચું હતું, એ નીચું જોઈને ઊભા હતા. તો કોઈ આવીને કીધું કે મૌલા, તમે આ દરબારે ઇબ્ને ઝિયાદમાં છો ને, તમારો ચહેરો નીચો છે, તમે માથું નીચું કરીને ઊભા છો. અલોર કે અમુક દિવસ પહેલા તમારા જ ખાનદાનમાંથી, એટલે કે બની હાશિમના ખાનદાનમાંથી જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ પણ અહીંયા જ હતા, અહીંયા જ ઊભા હતા. પણ જ્યારે પોતે ઊભા હતા ત્યારે એનું માથું ઊંચું હતું. ત્યારે આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામ તે પૂછવાવાળાને કહે છે કે અહીં પૂછવાવાળા, તું ન્યાય નથી કરતો, તો એ કિતાબ નથી. જ્યારે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ અહીંયા હતા ત્યારે એના સામે બહેરાઓ નહોતી, એની મા બેન લોકો નહોતી, તો એનો સર ઊંચું હતું, એનું માથું ઊંચું હતું. અહીં પૂછવાવાળા, તું નથી દેખતો કે મારી સામે મારી ફૂઈ ઝૈનબ છે, મારી મા બહેનો છે, હું કેવી રીતના મારું સર ઊંચું રાખી શકું? અલ્લાહ